પ્રોગ્રામની અમે આયોજન કર્યું હતું અને એક મેસેજ ગ્રુપમાં નાખ્યો ત્યારે એવું લાગતું હતું કે અમારો પ્રોગ્રામ સફળ નહીં જાય અને એક કહેવત છે કે ગોમ હે તો રોમ હે, બરાબર. પણ આજે અમે જે પ્રોગ્રામ આજના દિવસે નક્કી કર્યો અને મને આજ ગામની સંખ્યા દેખાય તેથી બહુ આનંદ થયો છે. મને એમ હતું કે અમારા ગામનો આજે આબરૂ જવાનું છે, એમ પણ લાજ રાખી એકવાર જોરદાર આપણા ગામ માટે તાળી થઈ જાય. તમામ ભાઈઓ અને બહેનો કે અહીંયા જે આવ્યા છે એ નિસ્વાર્થ ભાવે આવ્યા છે અને અહીંયા જે પ્રોગ્રામનું આયોજન છે એ પણ અમારા લોકકળામાંથી કરેલું છે. અહીંયા આયોજન સમિતિ સભ્ય સંગઠન નામ આપ્યું છે પણ પ્રોગ્રામ સમાજ માટે છે. એટલે કોઈ લોકેશ નામમાં રહી અને જે લોકો અમારી નિંદા કરી રહ્યા છે એમને પણ હું ધન્યવાદ આપું છું, કેમ કે અમારી નિંદા ના થઈ હોત કે આ પ્રોગ્રામને સફળ ના બનાવી શક્યા હોત. મને અહીંયા યુવાનો માટે બોલવા માટે ઊભો કર્યો છે. તો અત્યારના સમયમાં યુવાનો જોઈએ તો ખાસ કરીને સમાજમાં બસ ટીમલી ડાન્સોમાં નાચવું, વ્યસન કરવું, પછી મા બાપનું કહ્યું માનવું નહીં, આવા ઘણા બધા પ્રોબ્લેમોની અંદર ફસાયા છે. બીજું 15 વર્ષના થાય એટલે તરુણાવસ્થામાં આવે તો એ થોડા પ્રેમલીમાં ફસાઈ જાય. કોઈકનો સારો દેખાવ હોય છોકરો તે છોકરીઓની પ્રેમ જાળમાં ફસાઈ જાય અને છોકરીઓને પણ આવું બનતું હોય છે, જેથી કરીને જે પોતાનું ભણવાનું લક્ષ્ય હોય છે એ પૂરું કરી શકતા નથી અને જેના લીધે પોતાનું જીવન પોતાનું ભવિષ્ય બનાવી શકતા નથી. ખાસ બધાને નમ્ર વિનંતી છે, અહીંયા જે આવ્યા છે એમને પણ અને નથી આવ્યા એમને પણ, કેમ કે આજે યુવાની જોડે જે શક્તિ છે, યુવાનોની જોડે જે તાકાત છે એ ઇતિહાસ સાક્ષી છે. અહીંયા તમે ફોટા જોયા હોય તો બિરસા મુંડા છે, પૂજા ભેલ છે, આવા આદિવાસી નેતાઓ થઈ ગયા જેમને આપણને એક પ્રેરણા આપી છે કે આવનારી મારી પેઢી સમાજ માટે કંઈક કરે અને સમાજ માટે કંઈક કરે છે. એમની 100% નિંદા થાય છે પણ મિત્રો ડરવાનું નથી. સત્ય વ્યક્તિનો વિરોધ 100% થાય છે પણ સત્ય પરેશાન થાય છે, પરાજિત ક્યારેય થતું નથી, એ પણ હકીકત છે. આજે યુવાનોને કોઈ 10મા નપાસ થયો હોય કે 12મા નપાસ થયો હોય તો એ કાં તો ગળે પાછો ખાય અથવા તો કંઈક કૂવામાં કૂદકો મારે અથવા દવા દારૂ કરે, આવા બધા પ્રોબ્લેમ્સ બનતા હોય છે. એનું એક મુખ્ય કારણ છે કે યુવાનો પાસે સારા સંસ્કારો નથી, સારી સમજણ નથી. એના માટે આપણે શું કરવું પડશે? એના માટે દરેક યુવાનોએ શિક્ષણમાં જોડાવવું પડશે અને સારા પુસ્તકોનું વાંચન કરવું પડશે, સારી આવી સભાઓમાં જવું પડશે. લોકચનાઓ થતી રહે પણ ગમે તે જગ્યાએ જાઓ તમે, એક પોઝિટિવ અને એક નેગેટિવ બે પાસા હોય છે. એ સારી વ્યક્તિ હોય તો એની પાસે પણ એક નેગેટિવ પાસું હોય અને નેગેટિવ વ્યક્તિ હોય એની પાસે પણ એક પોઝિટિવ પાસું હોય છે. તો આપણે એમાંથી શું લેવું અને શું છોડી દેવું એ આપણા ઉપર ડિપેન્ડ છે, બરાબર. યુવાનોને અહીંયા ઘણા બધા વક્તાઓ પણ છે, ઘણા બધા પ્રોગ્રામ્સ પણ પેન્ડિંગ છે અને ઘણા બધા હજુ કલાકારો જે ચેતન તરાલ છે એ અહીંયા પ્રોગ્રામ રજૂ કરવાના છે. ભક્તિની પાર્ટી પણ ટૂંક સમયમાં આવવાના છે તો આપણે એમને પણ જોવાના છીએ. એટલે ખાસ હું ફરીવાર યુવાનોને વિનંતી કરું છું કે વ્યસન છોડો, વતન છોડો અને વટ છોડો, તો જ તમે જીવનમાં કંઈ કરી શકશો અને શિક્ષણ ઉપર ફોકસ કરશો તો આગળ જઈને તમારું ભવિષ્ય બનાવી શકશો. બાકી સમાજ આપણી સાથે છે પણ સમાજને આપણે સાથે રાખવો કેવી રીતે એ શિક્ષણથી જ આપણને સમજણ આપશે. અને અત્રે અહીંયા બધા ઉપસ્થિત થયા છે યુવાનો, ભાઈઓ, વડીલો, બહેનો, માતાઓ, એ તમામને હું વંદન કરું છું. કેટલાક લોકો મહિલાઓનો પ્રોગ્રામ જોઈ અને કેટલાક શરમ અનુભવે છે કે આપણે બહેનોનો પ્રોગ્રામ છે આપણે શું કામ જઈએ, પણ ભગવાનને પણ આ પૃથ્વી પર આવવા માટે એક બહેનનો સહારો લઈને જન્મ લેવો પડ્યો છે તો આપણે એમાંથી તાકાત નથી. 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે બહેનો માટે યુનોએ ઘોષિત કર્યો છે અને બહેનોને પોતાનું રાજકીય, આર્થિક અને શૈક્ષણિક જે પાસું છે એને લઈને, અધિકારોને લઈને અને એમને લઈને છે એમને લડવાનું છે, વિકાસ કરવાનો છે, એમને લક્ષ્ય સાધવાનું છે. એમાં
મહિલાઓ આદિવાસી મહિલાઓ આગળ વધે એવી હું ખાસ વિનંતી કરું છું. એમાં તમારા ઘરની અંદર આપણે આદિવાસી વિસ્તારની અંદર જોઈએ તો આપણું આર્થિક પાસું નબળું છે, મજૂરીએ જવું પડે છે. હમણાં વડાલીની અંદર જોઈએ તો ઘણા બધા લોકો જીપ એક્સિડન્ટથી ગવાયા છે. આ બધા પ્રોબ્લેમ્સ થાય છે, પણ આપણે સારી રીતે ભણ્યા હોઈશું અને સારી રીતે આપણે આપણું વ્યક્તિત્વ બનાવ્યું હશે તો આપણને ક્યાંય ભીખ માગવી નહીં પડે. એક 12મું પાસ દીકરી ભણી હશે તો એ બીજે સાસરે જશે તો પણ એ પોતાનું ક્યાંક આંગણવાડીમાં કે ક્યાંક બીજી કોઈ જગ્યાએ નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવી શકશે. મિત્રો, સાંજે રાખીશું, બિલકુલ કોઈએ ઊભા થવાનું નથી. ચેતનનું સ્વાગત છે શુકામલામાં અને પધારી રહ્યા છે એમને આપણે